જ્યારે વાસુદેવ પોતાના નવજાત પુત્રને લઈને કંસના દરબારમાં ગયા ત્યારે તેઓ માત્ર એક પિતા તરીકે નહીં પણ સત્યના પ્રતીક તરીકે ચાલી રહ્યા હતા. અને આ દ્રશ્ય આપણને માનવ ઇતિહાસની એક અત્યંત બીજી શક્તિશાળી કથાની યાદ અપાવે છે, પૈગંબર અબ્રાહમની કથા. એવું કહેવાય છે કે ઈશ્વરે અબ્રાહમની પરીક્ષા લેવા માટે તેમને પોતાના સૌથી પ્રિય પુત્રનું બલિદાન આપવા કહ્યું. અબ્રાહમનું હૃદય કંપી ઉઠ્યું, પણ તેઓ સત્ય અને ઈશ્વરના આદેશ સામે ઝૂકી ગયા. જેવી પોતાના પુત્રના ગળા પર છરી મૂકી કે તરત જ ઈશ્વરે તેમને રોક્યા અને તેમની સત્યનિષ્ઠાના બદલામાં પુત્રને જીવન દાન આપ્યું. વાસુદેવ સાથે પણ કંઈક આવું જ થયું. જ્યારે તેમણે પોતાનું વચન નિભાવવા માટે કંસને પોતાના પ્રથમ બાળકને સોંપી દીધો ત્યારે અટલ સત્યની શક્તિએ કંસ જેવા પાષાણ હૃદયના રાક્ષસને પણ પીગળાવી દીધો અને તેણે બાળકને છોડી દીધો. અને આ બંને કથાઓ આપણને શીખવે છે કે જ્યારે આપણે આપણા મૂલ્યોને સત્ય માટે સર્વસ્વ હોમવા તૈયાર થઈએ છીએ ત્યારે જ કુદરત આપણને ચમત્કારિક રીતે બચાવી શકે છે. શું તમે તમારા સત્ય માટે આ હદ સુધી જઈ શકો છો?